ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ તમારા ઠેલા ભરવા માંડ્યા છે. આ બહુ મજા કરી. 2 દિવસ મજા જલસા કરી લીધી, ખાધું પીધું, પ્રોગ્રામ કર્યા ને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, જલસા કરી. અને હવે ફરીથી જવાનું છે આપણે રાજકોટ. રોજિંદુ જીવન ચાલુ થઈ જાય પાછું. બિસ્તરા લઈને જપા બેન તૈયાર થઈ ગયા, ઠેલા બેલા ભરાઈ ગયા છે. અને હવે આપણે બધું જાશું રાજકોટ, અને રસ્તામાં વરસાદ હશે તો બતાવશું, અને નતર પછી રાજકોટ જઈને જે આપણું રૂટીન છે બીજું કઈ હોય તો ઈ બતાવશું. તો મિત્રો જોડાયેલ રહેજો અંત સુધી. અંત સુધી. યસ, હાલો લાવો તે મમ્મી જય શ્રી કૃષ્ણ કરી આવો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો મમ્મી સેવા કરતા તા, હવે આવી ગયા છે બહાર. અમે હવે જાશું રાજકોટ. જો રાજકોટ ને અમારી થેલી ભરાઈ ગઈ છે રીંગણા ને લીંબુ ને થેલી તો ત્યાં ભરી હોય ને, મેં થોડી ભરી હોય. ભરાઈ ગઈ છે એમ. કોણ ભરી? મેં મમ્મીએ. તો હાલો હવે જાશું. હાલો. હા હજી ત્યાં 2 કલાક થાય. વરસાદ વાર લાગે. હા તો હવે અમે નીકળી છીએ. તું કાંઈ શું કરો? રોકડો લેસ? આપણે તુલસીમાં ઓલા થઈ ગયા છે ને, તો રોકડો લઈને વાવી દેશું. આ બધે રોકડા છે તુલસી માના. સેજ મોટો એવો લેવાય ને, ગમે એવડો લે, અત્યારે છોટી છે. માપે લે ને, અહીં લઈ લે ને, હાથમાં હાર્યું ઈ. લઈ લો. અહીં લઈ લે. કેમ આમણે મોપાડ લો. હવે અહીંયા હે ને ગારો કરવો છે. હજી રાંચી નીચે. જો આ છે અમારે લીંબોરી. આ આખો લીંબુ છે ને, ઉઈ ગોઈ છે. કા ઉઈ ગયું છે એવું લાગે છે મને. તને આવડે છે? હા મને આવડે. તો શું કરત કયું નહીં, ધીરે ધીરે એમ દબી દેવાનું હોય એને. હા હાલો. તો ચાલો ગાઈસ, હવે આપણે નીકળી. પેલા બેલા ભરાઈ ગયા છે. કે ફરવા નીકળી પડ્યા. ટ્રાફિક થઈ ગયો છે. જો હા જા આમ રોડ ઉપર જો. હાલો. અમે સીએનજી ભરાવા ઉપર રહી ગયા. હા હા હાલો. તો હવે પહોંચી ગયા ઘરે, અને સાહેબ નીકળે છે કારખાને. રસ્તામાં ફોન આવ્યા થતા હતા. હવે આપણે કરશું ઘરના કામ. ક્યાં ચાવી? એ રહી તાળામાં જ છે. જો આ ઓશિકાન ગાદલિયું કવર કરાવ્યા ને છેલ્લે એમણે મૂકીને ભાગ્યા હતા. જલ્દી કરો કરતા હતા.
કપડાં સુકાતા હતા. હવે આપણે કરશું ઘરના કામ અને કેટલાને ગામડે રહેવું ગમે અને કેટલાને સિટીમાં રહેવું ગમે કોમેન્ટ કરજો. હા તો પાછા આવી ગયા છે અહીં. ચાલો. ઓલું આવી ગયું છે આમ. હા તુલસી નો રોપડો લઈ આવ્યા છે એટલે વાવી દેવું તુલસી. હા હા સારું હાલો તઈ જઈ આવો. જય શ્રી કૃષ્ણ. yes. હા કેમ વાવવાના હોય? ખાડો કરીને. આ કાઢ નાખ દે ને એમ ખાડો કરીને પાણી નાખ દેવાનું તો પાણી નાખી દે. ઓકે સારું હાલો. વેફર નાખી આમાં. કેવી વેફર? ના હાલો આવજો. જો આપણે તુલસી જે વાવવાના હતા ને એ તુલસીજી વાવી દીધા છે અને જલ કરી દીધું છે. હવે આપણે ધ્યાન રાખશું એટલે જલ્દી જલ્દી મોટા થઈ જાય. તો ગાઈસ અમે આવી ગયા છે આપણા કોમ્પ્યુટરમાં અને આ ભાઈ છે અમારા આપણા કોમ્પ્યુટર વાળા. હવે સમજાણું ચાંદની નામ કા. હવે બરાબર. હું યાદ હતી ભૂલી ગયો તો ને યાદ રાખતો જાજે. અને રિપેર કરે છે. કેટલા પીસી લઈને આવ્યા આપણે? પાંચ ભેગા કર્યા છે. આ એક નવું ઉપાડી દેવા લાઈટ વાળું કાચ ફોડ નાખ્યો એ નવો બનાવી લે બાકી મળી ગયું એમ. દાળ ઢોકળી બનાવવાની છે તો એના માટે છે ને દાળ પલાળીને બાફી લીધી છે મસ્ત. અને હવે ઢોકળીનો લોટ બાંધી છી. એમાં રોટલીનો લોટ અને એટલે એવો ચણાનો લોટ નાખ્યો છે ને બાકી બધા મસાલા ને તેલ નાખ્યું છું અને લોટ બાંધી લેશું. પછી આપણે દાળનો વઘાર કરશું. આદુ મરચું ટમેટું ને એવું નાખીને દાણા અને પછી ઢોકળી બનાવીને એમાં નાખશું અને દાળ પછી સરસ ઉકળવા દેશું. પછી મસ્ત ખાશું. હવે તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં દાળ ઢોકળી બની જાય એટલે પછી ખાશું મસ્ત. બરાબર છે. તો ગાઈસ આપણે નાઈ ધોઈ લીધું અને ફ્રેશ થઈ ગયા છે અને અહીં હવે દાળ બનવાની તૈયારી છે. બનવાની તૈયારી હોય એકદમ જોર થી કામ ઉપાડી લીધું છે. પરસેવો વળી ગયો છે. પરસેવો વળી ગયો. આ ઢોકળીની તૈયારી હાલે છે. શેની આ શેનું હા ઢોકળી કહેવાય ને. દાળ બનવા મૂકી દીધી છે. હવે એ ઉકળી ગઈ છે. ઢોકળી નાખી દઈશું આપણે દાણાઓ. ઘાટી રબડા જેવી કરી ને એમાં તો કાઢી જ હોય ને. કટ્ટા થાય છે શક્કરપારાની જેમ. પછી શું કરવાનું? નાખવાની આમાં પછી ચડવા દેવાની. તો એ પાટલામાં લીટા ન પડે? તું ચાકુ રાખતી હતી એટલે તો પણ ન હોય થતી. મિસ થઈ ગયું મારી બધું. કઈ નાખી તું? હે આ નાખીશ કઈ તો એમ હમણાં નાખ દઉં પડી જાય એટલે. કેમ પડી જાય? ટેક્સ પડી જાય એટલે આમ નાખ દઉં હમણાં. મેં કીધું કેમ પાડવાની છે? એક એક નાખવાનું. આટલો આમ રાખીને નાખ દેવાનું હોય. હા એ છોટી છોટી પડવી જોઈએ. તોય છૂટી છૂટી જ પડે. ચાલો દાળ ઢોકળી ખાવા આવી જાઓ જેને બી ભાવતી હોય એ. ભાવેશ તમને ભાવેશ? મને ભાવે છે. બહુ સારું તમને ભાવતી હોય તો કેને કેને ભાવે છે એ કીધું. કેને કેને ભાવે છે કોમેન્ટ કરજો. કા હા તો ચાલો હવે ફાઇનલ
બની જાય એટલે મળશું આપણે. હા હા ત્યાં સુધી આમાં બે ગેમ રમી લઈએ ફોનમાં. ગેમ નથી રમતો. જૂનું થઈ ગયું નથી મજા આવતી. બહાર ઠંડો પવન આવે છે અહક થાય છે અહક એટલે હવે બહાર બેહું પછી હવે જમવા ટાણે મળશું બરોબર. તો ગાઈસ હવે જમવા બેસી ગયા છે અને મસ્ત મસ્ત દાળ ઢોકળીની સુગંધ આવે છે. ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. ચાલો જમવા આવી જાવ. હા ઢોલ વગાડીને કે હાલો મારા જમવા એમ. હાલો ટેસ્ટ કરી લઉં. તો તે ટેસ્ટ જ નથી કરી એમને તો ખવડાવી દે. તો ચાલો ગાઈસ હવે અમે જમી લઈ. આને તો ચાલુ કરી દીધો ટેસ્ટ કરીને. હવે આપણે ચાલુ કરી દઈ. છાશ કેવી છે? ઠંડી છે? હા ઠંડી એક નંબર. તો વાંધો નહીં. પાવડાલો. હા અમે ખાઈ પીને થઈ ગયા નવરા. અને અહીંયા તો જો વરસાદનું કામ ચાલુ થઈ ગયું છે. ઓલી પટ્ટી મારી એટલે વરસાદ માટેનું કામ ને. પડે નહીં એટલે હોય. તું મારી જેમ ધડાધડી આવો ને. હા હું હોય આમ તો હરી આવતી હોય ને તો આમ પાણી આવ્યું હોય ને તો લપસી નહીં એટલે એવું સ્લીપ ન થાય છે. બાકી ક્યાં આમ આવે તો આમ સીધા આમ બાયપાસ સીધા ગેટ ની બહાર શેરીમાં. સારું લાગે છે. 4 વ્હીલ વાળી ગાડી આવે એક તો આ નો લાગે ને એટલે એવું હે. આમ કરી લેવાય બધે હા પડી ને. હા કોઈને ઓર્ડર દેવો હોય તો ફરજભાઈ વેચે આવે પટીઓ. તો ક્યાં લે આવવાનું લેવા? આ તો પરેશભાઈ વેચાતી હતી. અમારા સાહેબ હવે કામ કરીને નવરા થઈ ગયા અને બેઠા હી હવે. જો કોમેડી રીલ શૂટ કરતા હતા અને હવે બેઠા હે એટલે શું થાય છે બિયાર? ઓહ થઈ અહક થાય એને અહક થાય છે એટલે શું કરવાનું? એને અહક થાય છે ને એટલે એને આઈસ્ક્રીમ ખાવા જવું છે. ઠંડો ખાય ને એટલે થઈ જાય બધું એવું. ઠંડુ એટલે હરવું થઈ જાય. વાહ વાહ ખોપરામાં ચડી જાય. ખોપરામાં ચડી જાય. હમણાં ચા પીધી તો ખોપરામાં ન ચડી? ચા ને આ બે અલગ. ઠંડુ એ ઠંડુ ઓકે પછી જી થાય એવું. હા બાકી બધા એમ કે વાહરા હે આપણે વાહરા ને કાંઈ નથી જોવાનું. આપણે પેલા ખાવાનું જોવાનું ખાઈ લેવાનું થાય. એવું હે. હા તો સારું ચાલો હવે જાય આઈસ્ક્રીમ ખાવા. કા હાલો તઈ. આઈસ્ક્રીમ 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 હિમકિમ હે હિમકિમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મોજ આવી જાય એવું. એટલે ખાઈ દઉં ખાવું માપે ખવાય. માપે માપે આલો એક જ છે ચમચી ખાઈ હો. છેલ્લી થઈ ગઈ. એક કઈ બંધ ડબ્બુ તને હવેથી એક કપ જ આવશે. કેમ 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 હું આ હું આ નીચે માં મૂકી તો તું ના દેસ
હા તો લઈ આવી એટલે પતે નહીં ત્યાં સુધી ખાતા રહે એમ માપ હોય કે ભાઈ એમાં 1 કપ ખાવાનું એટલે 1 કપ જ ખાવાનું. એમાં કપ ને માપ મારે કેમ કરવું? તો કપ લેવાય, આપણે છીએ અહીંયા, નથી એવું જ નથી. કેમ? અશોક બાપાએ લઈને મોકલી. હે બરાબર. તો ધરાઈ રહી. ટાટ બાટ થઈ ગયો. મજા આવી ગઈ. દાળ ઢોળી ને આઈસ્ક્રીમ ને હવે સુઈ જવાય. હા હવે સુઈ જ જવું હો ભાઈ હવે. તો ચાલો મિત્રો હવે સુઈ જાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાકી તમે અમારા બ્લોગ લાઈક તો કરો જ છો, કોમેન્ટિંગ કરો જ છો, તો કરતા રહેજો, તમારો સપોર્ટ આપતા રહેજો. આવજો.